કરે છે અને કહે છે કે પ્રાણ, તું જ્યાં સુધી અમારા શરીરની અંદર છે ત્યાં સુધી જ આ બધી ઇન્દ્રિયો કામ કરે છે. પ્રાણ જેવો નીકળી જાય, કઈ રીતે નીકળે, ક્યાં ક્યાં રહે, કઈ રીતે શરીરમાં રહે, અને જો કોઈક જગ્યાએ પ્રાણ આમ તેમ અવ્યવસ્થાની શરીરમાં સર્જાઈ જાય તો કેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય એ પણ અહીંયા આગળ બધું જ વ્યવસ્થિત રીતે સમજાવી રહેલા છે. એટલે પ્રાણની પ્રાર્થના કરે છે કે યા તે તનોઃ વાચી પ્રતિષ્ઠિતા, યા શ્રોત્રે, યા ચ ચક્ષુષી, યા ચ મનસી સંતતા શિવામ ત્વામ તામ કુરુ મા ઉત્ક્રમિહિ. હે પ્રાણ, તો શરીર, વાણી, કાન અને આંખમાં પ્રતિષ્ઠિત છે. આપણા શરીરની અંદર પ્રાણ છે એટલે શરીર રહે છે, અને આ શરીરમાંથી જેવો પ્રાણ વિદાય લઈને જાય એટલે તરત આપણે અશ્વિની કુમારના આરે લઈ જવું પડે. બધું હોય છે શરીરમાં, આંખ બરાબર હોય, ડોળામાં કઈ બીજું કઈ ન હોય. પ્રાણ શરીરમાંથી નીકળી ગયો એટલે આંખમાં કઈ બીજું થતું નથી, પણ એ આંખ દેખાતું બંધ થઈ જાય. કાન એના જ હોય, કોઈ પડદો કઈ હલી ગયો ન હોય, કઈ ન હોય, પણ અંદરથી પ્રાણ નીકળી જાય એટલે એનો એ પડદો કામ ના આપે, સંભળાય નહીં, પતી ગયું. એની સાથે જીવાત્મા વિદાય લઈ અને ચાલ્યો જાય, દેખાય નહીં, સંભળાય નહીં, સૂંઘી ન શકીએ. અને કોક મોઢાની અંદર તમને પેંડો મૂકે કે પછી બટરસ્કોચ આઈસ્ક્રીમ મૂકે તો એ આઈસ્ક્રીમ નો કોઈ સ્વાદ જ ના આવે, કશો જ કોઈ સ્વાદ જ નહીં. પછી તમને પીઝા ખવડાવે કે જે ખવડાવે, પીઝો એમને પડ્યો રહે પણ અંદર જાય જ નહીં, કારણ કે અંદરથી પ્રાણ છે નીકળી ગયો. આખું શરીર એનું એ જ હોય પણ છતાંય એક તત્વ નીકળી ગયું અંદરથી એટલે બધું જ તરત 2 જ મિનિટમાં વિકૃતિ થઈ ગઈ, પતી ગયું. માણસ એક ક્ષણ માં જીવતો હોય, બીજી ક્ષણ મરી જાય. જે કેટલા એવા પ્રસંગો બનેલા છે કે માણસ ઘણા બધા એવા હોય કે આમ રસ્તા ઉપર ચાલ્યા જતા હોય, એમાં કશું જ ન હોય, અને ચાલતા ચાલતા પડી જાય, ધામમાં જતા રહે. ઘણા માણસો સૂતા હોય, સવારે ઉઠે જ નહીં. ઘણા સૂતા હોય, રાત્રે સુઈ ગયા એટલે પૂરું થઈ ગયું, રાત્રે જ કંઈક એવું થઈ જાય, પ્રાણ નીકળી જાય એટલે માણસ સૂતો નો સૂતો જતો રહે. આપણા ફ્રીજ કાકા, એટલે આમ ફ્રીજ, આપણે મલ્ટીમીડિયા જેમને બનાવેલો શો સચ્ચિદાનંદ, હવે રાત્રે સુઈ ગયા તો સવારે ઉઠ્યા જ નહીં, એ રાત્રે જ એમને સુઈ ગયા. કેટલાય માણસો આવા હોય છે કે જે લોકો 1 મિનિટ પહેલા હોય અને 1 મિનિટ પછી એ આપણની સમક્ષથી જતા રહે. તો જેમ દુનિયામાં આપણે જોઈએ છીએ એમ આપણું કોક જોશે, આપણે લોકોનું જોઈએ છીએ એમ લોકો આપણું પણ જોવાના છે. એટલા માટે આ દુનિયાનો ખેલ છે. બધા પરણે પાછા રાંડે ખરા, કોઈક ધામધૂમથી પાછા આવે, વળી પાછા ધામધૂમથી જાય. કેટલાય 2-4 વખત પરણતા હોય છે, આવું બનતું હોય છે. અને કોક વળી ગરગતા હોય છે, બીજું ત્રીજું ચાલ્યા જ રાખે આ દુનિયાની અંદર. આ બધા જ ખેલ છે. આ ખેલ દુનિયા સવારથી સાંજ સુધી ખેલ જ છે, બીજું કઈ નથી. અને એક મોટો ખેલ છેલ્લે આવે છે. ભગવાન કે નાના નાના તને બતાવો, મોટો ખેલ છેલ્લે, અને કહો કે અહીંયા આગળથી વિદાય લઈ અને પ્રાણ જતો રહે. આ મોટો ખેલ. એટલે દુનિયાના બધા જ ખેલ એની સાથે પૂરા થઈ જાય. ગમે તેવા માણસો મોટા હોય કે આ દુનિયાને ધ્રુજાવતા હોય, એવા પણ અંદરથી પ્રાણ નીકળી ગયો એટલે કોઈનું કશું જ ચાલતું હોતું નથી. એટલા માટે પ્રાણ ન નીકળે ત્યારે શું કરું? તો અહીંયા આગળ કહે છે ટૂંકમાં કે પ્રાણ તું શરીરમાં રહે ત્યાં સુધી જ ખરેખર શરીરની શોભા રહેલી છે. અને શરીરની શોભા, પ્રાણ જાય એટલે શોભા આખી પૂરી થઈ જાય. ગમે જેટલો માણસ સારો ને એકદમ બરાબર બધી રીતે હોય, લોકો જેની વાહવાહ કરતા હોય, અને પ્રાણ જેવો નીકળો એટલે એનું મળતું થઈ ગયું, એનું નામે જતું રહ્યું, એની જ્ઞાતિએ જતી રહે, એનું રૂપે જતું રહે. આમ રૂપ જે ગયું ન હોય, આમ તમને બરાબર દેખાતા હોય, પણ હવે એને કોઈ રાખવા તૈયાર ન થાય, એને બાળવા માટે જ તૈયાર થાય. અરે ત્યાં સુધી કે આપણે ઘરેણા પહેર્યા હોય, જે ઘરેણા એને શોભા આપતા હતા,
જે ઘરેણા એના શરીરને શણગારતા હતા એ ઘરેણા પણ આપણે કાઢી લઈએ છીએ. ઘણી વખત તો એવું બનતું હોય છે કે માણસ પાણીમાં પડી ગયો હોય અને એના હાથની અંદર વીંટી પહેરેલી હોય, સુવર્ણની વીંટી હોય અને હીરો ઉપર જડેલો હોય, સરસ સાચો હીરો. હવે જરા હીરાની કિંમત વધારે હોય અને માણસ પાણીમાં પડી ગયો, હવે મળદું ફૂલાય. મળદું પાણીમાં પડે એટલે ફૂલાય, એટલે હવે આખું શરીર ફૂલાય તો આંગળી ફૂલાય જ ને, આખું ફૂલાય. પણ એને જયારે બાળવા જવાનો હોય તો વીંટી સાથે નહીં બાળે, જો કાઢી લેશ. ઘણી વખત વીંટી નીકળતી નથી હોતી, કારણ કે એ તો ચોટી ગયો ને, જાડું થઈ ગયું, આંગળી જાડી થઈ ગયો, વીંટી ચોટી જાય એટલે ગમે તેમ કરીને ખેંચી લે. કેમ દુઃખ થવાનું છે? હવે તો ખેંચો એને દુઃખ તો ભલે છોલાઈ જાય આંગળી, પણ છોલીને વીંટી કાઢી લેવામાં આવે છે. જે તમને મિનિટ પહેલા સુખ આપતી હતી ને શોભામાં વિવૃદ્ધિ કરતી હતી એ જ વીંટી હવે કોઈ કામની રહેલી નથી, કારણ અંદરથી પ્રાણે વિદાય લઈ લીધી, અંદરથી પ્રાણ નીકળી ગયો. એટલા માટે કહે છે કે જીવનનું ધ્યેય સિદ્ધ આપણે કરી શકીએ જ્યાં સુધી આ પ્રાણ હોય ત્યાં સુધી, અને પ્રાણ જાય એટલે જીવનનો કોઈ ધ્યેય આપણે સિદ્ધ કરી શકતા હોતા નથી. ટૂંકમાં પ્રાણ રહે ત્યાં સુધીમાં મુખ્ય કામ પૂરું થઈ જવું જોઈએ, અને આ કામ જો પૂરું ન થયો તો એનો મતલબ એવો થયો કે માણસ આવ્યો અને ગયો, બસ આવ્યો અને ગયો. સાદી ભાષામાં કેવું હોય તો ઘોઘે જઈ અને આવ્યા, ઘોઘે જઈને આપણે આવતા રહે, કશું કામ કંઈ કર્યું નહીં. એટલા માટે જગતની અંદર ચોક્કસ બધું કરું, કરતા કરતા એક કામ બાકી ન રહેવું જોઈએ. આ કામ ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં જેમ વાત કરીને કે કરોડ કામ બગાડી અનેક મોક્ષ સુધારવો, કદાપી કરોડ કામ સુધાર્યા અનેક મોક્ષ બગાડ્યો તો તેમાં શું કર્યું? આ ગુણાતીતાનંદ સ્વામી કેટલી અદભુત વાત કરી. આમ તો કરોડ કામ આપણને હોતા જ નથી, પણ કદાચ જીવન દરમિયાન 1 કરોડ કામ હોય અને કરોડે કરોડ કામ સુધરી ગયા અને મોક્ષ બગડી ગયો તો એનો મતલબ કે આપણે જીવનની અંદર કશું જ પ્રાપ્ત કરેલું નથી. કામ સુધરેલા તોય બગડેલા જ છે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે ઉપાધ્યાયને તમે ગમે તેટલી વખત ધુઓ તો પણ ત્યાંથી દુર્ગંધ જ આવે, ત્યાંથી દુર્ગંધ જ આવે. ઉપાધ્યાયને ગમે તેટલી વખત તમે ધુઓ તો દુર્ગંધ સિવાય કશું આવે જ નહીં, વાછૂટ થાય એટલે દુર્ગંધ જ આવે. એમ આ જગતની અંદર બધા જ કામ છે ને આવા જ છે, આમ કે ને લેટ્રિન જેવા છે, એમાં એ સુધરા તો બગડેલા જ છે. એક વખત ભૂતને ત્યાં મહેમાન ગયા થોડાક, ભૂતને ત્યાં આવે ને બીજા ભૂતાવળો હોય અને ત્યાં મહેમાન થઈને બીજા ભૂતો અને આવ્યા, એટલે કહ્યું કે તાજી જલેબી ખવડાવું કે વાસી જલેબી? એ કે ભાઈ તાજી જ આપો ને. તાજી જલેબી ભૂતો આપણું જે સંડાસ હોય લેટ્રિન એમાં જે તાજું માણસ કરી એમાંથી જે જલેબી બનાવે તાજી જલેબી, અને વાસી માંથી બનાવે વાસી જલેબી. હવે છે તો લેટ્રિન જ, ભૂતને ખાવાનું આ સંડાસ અને પીવાનું લઘુશંકા. ભૂત કોઈ દિવસ સરોવર આ નદીઓમાંથી પાણી ન પી શકે, એને આ પેશાબનું પાણી જ ખપે, એટલે કારણ કે એને આવું જ પીવું પડે, લઘુશંકા પીવાની અને સંડાસ ખાવાનું. હવે આ ભૂતની ભાષા તમે જો, એની તાજી જલેબી પણ મૂળ તો એ જ છે ને, આ વાસી હોય કે તાજી. એમ દુનિયાની અંદર ભલે કદાચ બહારથી આમ સારું દેખાતું હોય તો પણ ગુણાતીતાનંદ સ્વામી કહે છે પ્રકૃતિ પુરુષ સુધી રાખના પડીકા છે. આ ગુણાતીતાનંદ સ્વામીના શબ્દો, પ્રકૃતિ પુરુષ સુધી બધું જ રાખનું રહેલું છે. હવે રખિયામાં શું કરવાનું હોય, મેલ ચણાવીએ તો રાખનો જ છે. ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે પીંડા ઉપર પીંડો ચડાવેલો છે, માટી છે ને, માટી જ. એક પીંડા ઉપર પીંડો ચડાવ્યો અને પીછો મારી દીધો કલરનો, જુદા જુદા કલરનો, એટલે આપણને મકાન સારું લાગે, પણ છે તો માટી. અને યોગીજી મહારાજ કહેતા છે પ્રકૃતિ પુરુષ સુધી કાક વિષ્ટા તુલ્ય છે. આ યોગી બાપાની ભાષા. કાક વિષ્ટા તુલ્ય એટલે
આપણે જે વિષ્ટા કરીએ, આપણે જે લેટ્રિન કરીએ એ કાગડો ખાય, અને કાગડાની જે વિષ્ટા એવું આ 14 લોકનું બ્રહ્માંડ રહેલું છે. એટલે યોગી બાપા ઘણી વાર ગમ્મતમાં કહેતા ડબલ ફિલ્ટર. આપણે ડબલ ફિલ્ટર યોગીજી મહારાજ આહા શબ્દો વાપરતા હતા. હવે છેક પ્રકૃતિ પુરુષ સુધી બધું જ નરક તુલ્ય રહેલું છે. સ્થાનાની નિરયા એવ સ્થાનસ્ય પરમાત્મનઃ. ભગવાનના સ્થાનની પાસે અનંત કોટી બ્રહ્માંડો બધા કેવા છે? નિરયા એટલે કે નરક તુલ્ય રહેલા છે. હવે ત્યાં આપણી જો દૃષ્ટિ પહોંચી જાય પછી આ દુનિયાના કોઈ વૈભવો પદાર્થો એની અંદર આપણને માલ ન મળે. એટલા માટે અહીંયા આગળ કહે છે, સમજાવવાનું છે ઉપરનું, પણ સમજાવે છે કેવી અદભુત રીતે કે આપણા શરીરમાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી જીવનનું ધ્યેય સિદ્ધ કરી લો. એક વખત પ્રાણ નીકળી ગયો પછી આપણા હાથમાં નથી, આપણા હાથમાં રહેલું નથી. એટલે પ્રાણ છે ત્યાં સુધી જીવનને આપણે બરાબર માણી અને મોક્ષનું કામ પહેલા પૂર્ણ કરી દેવું. ત્યાર પછી આગળ અહીંયા આગળ બતાવી રહેલા છે કે પ્રાણસ્ય ઇદમ વશે સર્વમ ત્રિદિવે યત પ્રતિષ્ઠિતમ માતા ઇવ પુત્રાન રક્ષસ્વ શ્રીશ્ચ પ્રજ્ઞાંચ વિદેહી ન ઇતિ. કેતા 3 લોકમાં જે છે તે પ્રાણને વશ છે. આપણે તો અહીંયા આગળ પ્રાણથી જીવીએ છીએ, પણ પાતાળ કે સ્વર્ગલોકની અંદર દેવતાઓ અને નીચે રહેલા નાગ લોકો એ પણ પ્રાણથી જ જીવે છે. એટલે 3 લોકમાં રહેનારા બધા જ પ્રાણને વશ છે. અને હે પ્રાણ, એની કેટલી અદભુત સ્તુતિ કરે છે કે હે પ્રાણ, તો અમારી માતાની જેમ રક્ષા કર. જેમ માતા પોતાના બાળકની રક્ષા કરે, જેમ જનનીને હૈયે હેત છે, પોતાના બાળકની એકદમ રક્ષા જનની કરતી હોય છે, જેમ જનનીને હૈયે હેત છે એવી જ રીતે પોતાના બાળકની જેમ રક્ષા કરે એમ પ્રાણ તું અમારી રક્ષા કર. અમારા શરીરમાં બરાબર રહેજે. ઐશ્વર્ય અને સારી બુદ્ધિ બંને અમને તું આપ. ઐશ્વર્ય આપ. ઐશ્વર્ય એટલે શક્તિ, અને સારી બુદ્ધિ. બુદ્ધિ 2 પ્રકારની, એક તો ખરાબ બુદ્ધિ અને એક સારી બુદ્ધિ. બીજી ભાષામાં કહેવું હોય એક નિર્મળ બુદ્ધિ અને એક સાંસારિક બુદ્ધિ. 2 બુદ્ધિ છે, સારી ને ખરાબ, નિર્મળ અને સાંસારિક બુદ્ધિ. આ 2 બુદ્ધિમાં નિર્મળ બુદ્ધિ અને સારી બુદ્ધિ આપ. ઘણી વખત માણસો બુદ્ધિશાળી બહુ હોય. દુનિયામાં જેટલા બુદ્ધિશાળી માણસોએ બગાડ્યું છે ને એટલું બુદ્ધિ વગરના નથી બગાડ્યું. એટલા લોકોએ બુદ્ધિશાળી માણસોએ બગાડ્યું છે, એટલો બુદ્ધિ વગરના લોકોએ બગાડ્યું નથી. આ અમેરિકાની અંદર ટ્વિન ટાવર તોડી નાખ્યા, બુદ્ધિ વગરના એ તોડ્યા. કેટલી સરસ બુદ્ધિ વાપરી. હવે પ્લેનની અંદર બેસવાનું અને પાયલોટના રૂપમાં અને પ્લેન જ અથડાવવાનું. લો, પ્લેન જ અથડાવે ત્યાં આગળ ટ્વિન ટાવર આપણે જાણ્યું છે. હવે જેવું પ્લેન 80માં માળે આમ ભટકાણું અને તરત ભડકો થાય ને પ્લેનમાં, અને એના દ્વારા એ બિલ્ડિંગો પડે. હવે આ કેટલી પાવરફુલ, આનું પ્લાનિંગ કેવું કર્યું હશે. એક સાથે 5 પ્લેન એને આ મૂક્યા હતા અને 5 પાયલોટને કેટલા સમયથી બધું તૈયારી કરી હશે, કેટલું બધું નેટવર્ક ગોઠવ્યું હશે. એમણે તો થાય નહીં નથી, કારણ કે એ પ્લેન હાઇજેક કરવાનું છે. પાયલોટ તરીકે એને ત્યાં આગળ રહેવાનું, મરવાનું જ છે, અને એમાં આમ વ્યવસ્થિત રીતે ભટકાવાનું પાછું. એક્ઝેક્ટ 5 એક સાથે ભટકાય. હવે અહીંયા 2 પેન્ટાગોનની અંદર એક નાખ્યો અને એક આ પ્રમાણે વ્હાઇટ હાઉસની અંદર નાખવાનું. આ બધા જ પ્લેન એક સાથે ઉપડે અને એના ટાઈમિંગ પ્રમાણે જાય, અને એક સાથે બધા પ્લેનમાં વાતો તો કરતા હશે ને કે ભાઈ હવે બસ અથડાવાનો પ્રારંભ થવાનો છે હમણાં, કે તારું તો મારું અથડાવાનું છે, મરવાનું છે. કેટલું અદભુત પ્લાનિંગ કરેલું હશે. પણ આને બુદ્ધિ સારી ગણી. આ સારી બુદ્ધિ કહેવાય, ખરાબ બુદ્ધિ કહેવાય. આ બુદ્ધિ ખરાબ કહેવાય. તો સારી બુદ્ધિ અહીંયા આગળ કહે છે કે અમને સારી બુદ્ધિ આપ પ્રાણ. કારણ કે પ્રાણ હશે તો જ બુદ્ધિ હશે. પ્રાણ નીકળી જશે એટલે બુદ્ધિ પૂરી થઈ ગઈ. કે હે પ્રાણ, તું અમને સારી બુદ્ધિ આપ, જેના દ્વારા અમે જગતમાં સારા કામ કરી શકીએ.
આ દુનિયામાં જેને જેને સારા કામ કર્યા છે એની ગાથાઓ આપણે ગાઈએ છીએ. એની જ ગાથા ગવાય ને. જે સારું કરે એ ખરેખર એની જ ગાથા બધા ગાતા હોય છે. અને બીજી નિર્મળ બુદ્ધિ. પ્રાણ અંદર હોય તો નિર્મળ બુદ્ધિ રહે. નિર્મળ બુદ્ધિ એટલે કે ભગવાનને પ્રાપ્ત કરી શકે, જેમાં કોઈ જાતનો જગતનો મળ ન હોય, એટલે એ નિર્મળ બુદ્ધિ કહેવાય. અને એ બુદ્ધિ દ્વારા આપણે ભગવાનને મેળવી શકીએ. સારી બુદ્ધિ દ્વારા દુનિયામાં આપણે સારા કામ કરી શકીએ અને નિર્મળ બુદ્ધિ દ્વારા આપણે ભગવાનની પાસે પહોંચી શકીએ. આટલી અહીંયા આગળ એ પ્રાર્થના કરે છે. ત્યાર પછી આ બીજા પ્રશ્નોનો ઉત્તર અહીંયા આગળ પૂર્ણ થયો. ટૂંકમાં બીજા પ્રશ્નની અંદર એ જ વાત કરવામાં આવેલી છે કે આપણો જે પ્રાણ, એ પ્રાણનો આખો એક મહિમા બતાવ્યો. હવે એ પ્રાણના જુદા જુદા પ્રકાર છે. એ પ્રકાર આપણા શરીરની અંદર કઈ રીતે કામ કરે છે. આપણે 5 પ્રાણ સાંભળેલા છે. પ્રાણ, અપાન, સમાન, વ્યાન અને ઉદાન. આ 5 પ્રાણ શરીરમાં ઘણી વખત જો પેટમાં લોકોને દુખતું હોય છે. પેટમાં દુખે આમ હોય કાંઈ નહીં, પણ આમ બધા તમે એક્સરે માં જુઓ, પછી સોનોગ્રાફી કરાવો તો કઈ આવે જ નહીં. અને પાછા તમને ડોક્ટર કહે ખરા કે નોર્મલ છે બધું. હવે નોર્મલ તમે કહો છો પણ દુખે છે પેટમાં, આનું શું કરવું? ડોક્ટરના રિપોર્ટમાં કશું આવતું નથી, પણ મને પેટમાં તો દુખે જ છે. એનું કારણ તે પ્રાણ ભરાણો છે. જે પ્રાણ નીચેથી વહી જવો જોઈએ એમ તેમ ભરાઈ ગયો છે, દુખે છે. જેને સાદી ભાષામાં આપણે ગેસ કહીએ છીએ. ગેસ ભરાય ને, ગેસ ભરાય એટલે દુખ્યા રાખે પેટમાં. તો એ 5 આપણા શરીરની અંદર 72 કરોડ નાડીમાં વહેંચાયેલા છે. અહીંયા આગળ બહુ સુંદર રીતે આ એનું નિર્વચન આને સમજવા જેવા છે. અને એ જો સમજાય તો શરીરની અંદરની રચના સમજાય. ભલે મેડિકલ સાયન્સની રીતે આપણે કશું સમજી શકતા નથી, કારણ કે બધા ક્યાં મેડિકલ સાયન્સની અંદર ઊંડા ઉતરેલા હોય, બધા ક્યાં ડોક્ટર થયેલા હોય, પણ નોર્મલ રીતે આપણે પણ બધા સમજી શકીએ એવી વાત અહીંયા આગળ ઋષિઓ હજારો વર્ષ પહેલા આપણને સમજાવી રહ્યા છે. હવે ત્રીજો પ્રશ્ન. 6 ઋષિ 6 પ્રશ્ન પૂછે છે અને આખો ઉપનિષદ પૂર્ણ. 6 જ પ્રશ્નોનો આ ઉપનિષદ રહેલો છે. એની અંદર આ ત્રીજા ઋષિ પ્રશ્ન પૂછે છે. અશ્વલના પુત્ર કૌશલ્યે પીપલાદને પ્રશ્ન પૂછ્યો કે અથઃ એનમ કૌશલ્યશ્ચ અશ્વલાયન પ્રપચ્છ ભગવન કૂત એષ પ્રાણો જાયતે કથમ આયાતિ અસ્મિન શરીરે આત્માનમ વા પ્રવિભજ્ય કથમ પ્રાતિષ્ઠતે કેન ઉત્ક્રમતે કથમ બાહ્યમ અભિધત્તે કથમ અધ્યાત્મમ ઇતિ. એક પ્રશ્નમાં 6 પ્રશ્ન બીજા પૂછ્યા. એક જ પ્રશ્ન પણ એની અંદર 6 પ્રશ્ન પૂછ્યા. પ્રાણ સંબંધિત પ્રશ્ન છે. અને અહીંયા આગળથી શરૂ કરી અને હવે છેક આપણને અક્ષરધામની યાત્રા કરાવશે. આ પ્રશ્ન પૂરો થશે એટલે આપણે અક્ષરધામની અંદર કઈ રીતે બેસો એનું આપણને નિર્વચન કરી અને ઋષિ આપણને બતાવવા માંગી રહેલા છે. તો સૌથી પહેલી વાત કરે છે 6 પ્રશ્નમાં. પહેલો પ્રશ્ન કે પ્રાણ કોનાથી ઉત્પન્ન થાય છે? પ્રાણ પોતે કોકનાથી ઉત્પન્ન તો થવો જોઈએ ને. આ પ્રાણ કોનાથી ઉત્પન્ન થાય છે? પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન, શરીરમાં કેવી રીતે પ્રાણ આવે છે? માણસનું ઘણી વખત શરીર એવું હોય છે, આપણે ઘણી વખત જોઈએ છીએ માણસ મરી જ ગયો હોય. આમ રીતસર ડોક્ટરની ભાષામાં આપણે કે મરી જ ગયો છે. અમુક ચેક કરતા હોય છે ડોક્ટર એની રીતે. આંખમાં પેલી બેટરી મારે અને પેલી કીકી આમ જો એ હલતી ન હોય અથવા લાંબી પોડી ન થતી હોય તો સમજે કે માણસ મરી ગયો છે. અને હાર્ટબીટ અહીંયા આગળ હોય એ જો ધબકતા ન હોય તો સમજી લો કે માણસ મરી ગયો છે. આ ચેક કરવાની રીત છે. ડોક્ટરે બધી રીતે ચેક કર્યું કે આ માણસ મરી ગયો છે, પણ થોડી વાર થતા જીવતો થાય. હવે કેટલાય પ્રસંગો બની ગયા છે. તો પ્રાણ કેવી રીતે નીકળે છે અને પાછો આવે છે કેવી રીતે? અને પ્રાણ કોણ બનાવે છે? એના બનાવનાર કોણ છે? અને એ પ્રાણ શરીરની અંદર કઈ રીતે આવે છે? બીજો પ્રશ્ન.
પછી ત્રીજો પ્રશ્ન અહીંયા આગળ કહે છે કે પોતાને વિભાજિત કરીને કઈ રીતે શરીરની અંદર સ્થિત રહે છે. એક જ પ્રાણ છે પણ શરીરના જુદા જુદા ભાગની અંદર એ કઈ રીતે એનું વિભાજન થાય છે ને ત્યાં તે ગોઠવાઈ જાય છે શરીરની અંદર, જેથી કરીને આખા શરીરનું બરાબર સંચાલન